નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં તબલાના કારીગરો નિરાશ જોવા મળ્યા છે। નવરાત્રી જેવો તહેવાર નજીક આવતાની સાથે જ કારીગરોની દુકાનમાં તબલાઓની હારમાળા જોવા મળે છે। નવરાત્રીના 2 મહિના પહેલા તબલાના કારીગરોને કામની શરૂઆત થઈ જાય છે। સાબરકાંઠા જિલ્લામાં તબલાના કારીગરો નિરાશા જોવા મળી રહી છે। હાલમાં નવરાત્રીના ડીજેના તાલે ગરબા રમતા હોય છે, તેને લઈને તબલાની માંગ ઘટી છે। જોકે અગાઉ નવરાત્રીમાં ઢોલ તબલાઓથી કલાકારો પોતાની કલા પીરસતો હોય છે, જેને લઈને ઢોલ તબલા જેવા સંગીતનો વધુ ઉપયોગ કરતા જેથી વધારે માંગ કરી હતી। ત્યારે તેના કલાના સૂર સાથે સંગીતને ઉદ્ભવતા વાજિંત્રો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। નવરાત્રીના 1 માસ પહેલા તબલા બનાવતા કારીગરોને નવરાશનો સમય મળતો નથી। તબલચીઓ પોતાના તબલાને બેસુરામાંથી સુરવાળા કરાવવા તબલાના કારીગરને આપે છે। વર્તમાન સમયમાં ભલે ડીજેથી બોલબાલા હોય, પરંતુ ધાર્મિક ગતિવિધિની કામગીરી આવતી હોય તેવામાં માત્ર ઢોલક જેવા વાદકનો ઉપયોગ થાય છે। ભજન મંડળોમાં તબલા અને ઢોલકની બોલબાલા હોય છે, એના વિના ભજન લલકારવા અશક્ય છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। પરેશભાઈ, કેટલા સમયથી વ્યવસાય કરો તમે અને કેવી રીતે વ્યવસાય કરો છો? પહેલા શું હતું? અમારા બાપ દાદાથી આ વ્યવસાય ચાલુ છે, પણ હાલમાં આ જે નવરાત્રીના તહેવાર આવતા હોય પણ ધંધામાં બહુ અમને માર પડે છે। કારણ કે અમને જે પહેલા નવરાત્રી કરતા હતા તો ઢોલ તાશા નગારા ફૂલ આવતા હતા, અત્યારે એ બધું બંધ થઈ ગયું। ડીજેના તાલે જ બધા ગરબા રમતા હોય છે, એટલે અમારા માટે હવે ધંધો થોડો ઓછો થઈ ગયો છે। હાલ કેવો ધંધો ચાલતો? હાલમાં ખાલી અમારા તબલાનું ભજનનું કામ ચાલતું, એનું તબલાનું કામ ચાલે છે। આવતીકાલથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય। ચૈત્રી નવરાત્રી શરૂ થાય પણ હજી કશું છે નહીં, અમારે કંઈ લાગતું જ નથી। દુકાનો બધી ખાલી જ છે। જે પહેલાના સમયમાં હતું એવું અત્યારે કશું છે નહીં। પહેલા કેવું હતું? પહેલા તો ઢોલ તાશા ફૂલ ચાલતા અમારે। ભીડ હતી? અહીંયા આગળ આખી ભીડ ભાડ હોય, ફૂલ માલ ગોઠવેલો હોય। અત્યારે એવું કશું છે જ નહીં। આ ડીજેના તાલે બધા રમે, એના હિસાબે અમારે માર પડે છે ધંધાનો। શું નામ તમારું? પરેશ કુમાર।